આજે 3 ઓક્ટોબર 2024 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. માન મરડાઈ મોટપ મેલી, ભજી લે હરી. નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. દેવાનંદ સ્વામીની આ રચના બહુ સીધી, સાદી અને સરળ ભાષામાં આપણને દેખાય, પરંતુ એમાં શાસ્ત્ર માત્રનો સાર છે. એમાં જીવનનું ધ્યેય અને નિશાન સમાયેલા છે. પહેલી પંક્તિમાં એમણે મનુષ્ય દેહની દુર્લભતા બતાવી અને ત્યાર પછીની બીજી પંક્તિની અંદર મનુષ્ય દેહનું કર્તવ્ય બતાવ્યું. જ્યાં સુધી આપણને જે કંઈ વસ્તુ મળી છે એનો યથાર્થ સ્વરૂપમાં મહિમા ન સમજાય, ત્યાં સુધી એ વસ્તુનો વિવેક, વિનય, ઉત્સાહ અને ઉમંગ સાથે વિનિયોગ થઈ શકતો નથી. દાખલા તરીકે આપણને પારસમણી મળ્યો. પારસમણીનો મહિમા એટલો મોટો છે કે લોખંડને અડાડવામાં આવે તો લોખંડ પણ સોનું બની જાય. પણ એ પારસમણી દ્વારા આપણી બાજુમાં પડેલા પારસમણીને ઉઠાવીને બાજુના મકાન ઉપર કાગડાઓ અવાજ કરતા હોય એને પારસમણી ફેંકી અને ઉડાડવામાં કામ લગાડીએ તો સમજવું કે આપણને પારસમણીનો મહિમા સમજાયો નથી. જીવ પ્રાણી માત્ર એટલા મોહ નિદ્રામાં છે, ગાઢ નિદ્રામાં છે, અજ્ઞાન અવસ્થામાં છે, આસક્તિ, વાસના અને તૃષ્ણાથી ભરાયેલા છે કે મહામોંઘી મળેલી મનુષ્ય દેહરૂપી વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. યોગીજી મહારાજ ઘણી વખત આ પારસમણીનું દ્રષ્ટાંત આપીને સમજાવતા. એક મહાત્માજી પાસે પારસમણી હતો અને યાત્રા કરવા માટે નીકળ્યા. રસ્તામાં એક નાના ગામની ભાગોળમાં એક નાની સરખી 5x5ની દુકાનમાં એક વેપારી તેલનો વેપાર કરતો હતો. લાંબી લાઈન લાગેલી હતી ગ્રાહકોની. તે વખતે મહાત્માજીએ વિચાર કર્યો કે આ પારસમણી મારે બધી જગ્યાએ યાત્રા કરવા માટે જાઓ, નદીમાં સ્નાન કરવું હોય તો નદી કાંઠે મૂકવો પડે, રસ્તામાં ગમે તે જગ્યાએ ધર્મશાળામાં કે રસ્તામાં ફૂટપાથ ઉપર સૂતો હોય કોઈ ચોરી જાય તો. એ વિચાર સાથે એને આ નાની દુકાનના વેપારી ઉપર દયા આવીને કહ્યું કે આ મારી પાસે આ પારસમણી છે અને હું યાત્રા કરવા માટે જાઉં છું, તમને આપીને જાઉં છું, 6 મહિના પછી પાછો આવીશ ત્યારે હું તમારી પાસેથી લઈ જઈશ. આ વેપારીને પૈની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં, પૈનું તેલ વેચવાવાળો માણસ, લાંબી લાઈન જોયેલી. એને કહ્યું મહાત્માજી તમારે જે આપવું હોય તો આપો, અહીંયા ગોખલા મૂકી દો. મહાત્માજી દુકાનમાં ગયા, ગોખલાની અંદર પારસમણી મૂક્યો અને પછી ત્યાંથી યાત્રા કરવા માટે નીકળી પડ્યા. 6 મહિનાની યાત્રા કરીને પાછા ફરતા હતા ત્યારે મનમાં વિચાર આવતો હતો મહાત્માજીને
કે હું જ્યારે જઈશ ત્યારે એ વેપારીની દુકાનની જગ્યાએ મોટા મોટા બંગલા બની ગયા હશે, ધામધૂમ હશે, આખી રોનક બદલાઈ ગઈ હશે. પણ આવીને જોયું તો એની એ લાઈન, એના એ લગર વગર કપડાવાળો વેપારી પૈનું પળી તેલ આપે. જઈને કહું કે શેઠ મારો પારસપણી આપો. કે મહાત્માજી મને ટાઈમ નથી. નો ટાઈમ, તમે જ્યાં મૂક્યું હોય ત્યાંથી લઈ લો. અને તે વખતે મહાત્માજી ઉપર ચડ્યા અને દુકાનમાં જોયું તો ગોખલામાં પારસપણી હતો, પણ કિલો ધૂળ ચડી ગયેલી. પોતાના કપડાથી સાફ કરી હાથમાં લઈ અને વેપારીને કહું કે તને ખબર છે આ મેં તને શું આપેલું? આને પારસપણી કહેવાય. અને આ પારસપણી જો લોખંડને અડાડવામાં આવે તો લોખંડનું સોનું બની જાય. સોનું શબ્દ સાંભળ્યો અને વેપારી સજાગ બની ગયો. એ શેઠે સામે ઉભેલા બધા ગ્રાહકોને કહ્યું કે તમે હમણાં નહીં, અત્યારે ટાઈમ નથી, કાલે આવજો તેલ લેવા માટે. શું વાત કરો છો? મને મનાતું નથી. આટલું અડાડવામાં લોખંડ સોનું બની જાય? તો કે વિશ્વાસ ના આવતો તો લાવ, તારી પાસે લોખંડ હોય તો હમણાં ચમત્કાર કરી બતાવું. પણ શેઠના કરમ ફૂટલા. એના ત્રાજવા પણ કેવા હતા? વાંસની છાબડી હતી, ઉપરનો દાંડો લાકડાનો, ઉપરનું પકડવાની દોરી, અને વજન કરવા માટેના લોખંડના કાટલાની જગ્યાએ શેરિયા બશેરિયા પથ્થર હતા. લોખંડ વગર સોનું બનાવવું શેનું? અને મહાત્માજીએ જોયું તો દરવાજાની અંદર લોખંડનો નકુચો હતો. પારસમણી પોતાના હાથમાં હતો, તે લઈને નકુચાને અડાડ્યો અને જબકારો થયો. આખો નકુચો સોનાનો. અને તે વખતે સાષ્ટાંગ પ્રણામ કરીને આ વેપારીએ મહાત્માજીને કહ્યું, ગુરુદેવ મને 2 દિવસ માટે આપતા જાઓ. મહાત્માજીએ કહ્યું કે જો સાંભળ, મેં તને 6 મહિના સુધી આપ્યો તો પણ તેનો ઉપયોગ ન કર્યો. હવે 2 દિવસ શું, 2 મિનિટ માટે પણ ન મળે. પારસપણીનો મહિમા સમજાયો નહોતો, એટલા માટે ધૂળ ખાઈ ગયેલી. ધારો કે કલ્પના જ કરવાની છે. ધારો કે તમે 3 દિવસ અને 3 રાત પગપાળા ચાલતા ચાલતા અહીંયા આવ્યા. રસ્તામાં 1 મિનિટ માટે પણ તમને વિશ્રાંતિ કે આરામ આપવામાં નથી આવ્યો. પીવા માટે પાણી પણ નથી આપ્યું, ખાવાનું પણ નથી આપ્યું. અને એટલું જ નહીં, તમને પેટમાં દુખે છે, માથું દુખે છે, અને 104 ડિગ્રી શરીરમાં તાવ છે. આવી પરિસ્થિતિની અંદર તમને પારસપણી આપવામાં આવે અને કહેવામાં આવે કે અત્યારે સવારના 9 વાગ્યા છે, આવતીકાલે સવારના 9 વાગ્યા પારસપણી પાછો લઈ લેવામાં આવશે, તો તમે શું કરો? 3 દિવસ અને 3 રાતથી ચાલતા ચાલતા આવ્યા છો, સૂતા નથી, પાણી પીધું નથી, ખાવાનું ખાધું નથી, તો તમે આરામ ન કરો? અરે 105 ડિગ્રી બુખાર છે, તાવ છે, તમે ડૉક્ટર પાસે દવા લેવા માટે ન જાઓ? શું કરો? 1 પણ મિનિટ બગાડ્યા સિવાય ઘરમાં જેટલું લોખંડ હોય એને સોના બનાવવાનું કામ કર્યા જ કરો. એમાં કંટાળો ના આવે, આળસ ના આવે, પ્રમાદ ના આવે, ઊંઘ ના આવે, બીજો વિચાર પણ ના આવે. યોગી બાપા કહેતા કે આપણને આ મહા મોંઘો પારસપણી જેવો મનુષ્ય દેહ આપ્યો છે, એનું દ્વારા ભજન કરી લો. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે મોંઘો, નહીં મળે ફરી.
માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માન મરડાઈ મોટપ મેલી ભજી લો હરી. નહીં તો જાશો નહીં તો જાશો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. સીધા સાદા સરળ શબ્દોની અંદર દેવાનંદ સ્વામી શાસ્ત્ર માત્રનો સાર અને જીવનનું ધ્યેય અને જીવનનું કર્તવ્ય આપણને સમજાવે છે. સવારના પથારીમાં બેઠા થતાની સાથે વિચાર કરવાની જરૂર છે કે આજે દિવસના રાતના પડવા માટે આવું ત્યાં સુધી મારે સારા કર્મ કરવા છે, ભગવાનનું નામ લેવું છે, ભગવાનનું દર્શન કરવું છે, કાન દ્વારા કથા વાર્તા સાંભળવી છે, સંત અને ભગવંત રાજી થાય એવા પ્રકારના સંકલ્પ અને એવી ક્રિયાઓ કરવી છે. આવો વિચાર જો આપણને જાગે તો સમજવું કે આપણે મનુષ્ય દેહની દુર્લભતા અને એનો મહિમા સમજી શક્યા છીએ. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.